હેલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સ્વાધ્યાયનો જે 10 નંબરનું જે એક્ઝામ્પલ છે એ આપણે એટલા સુધી જોયું હતું. હવે એના પછી આપણે 3.11 જે છે 11ના સ્વાધ્યાયનો 11મો જે દાખલો છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. આના અંદર અમુક એક કથનો આપેલા છે. એ કથનો આપણે ધ્યાનપૂર્વક વાંચીને તેના ઉદાહરણ અને કારણ સહિત એ સાચા છે કે ખોટા એ આપણે અહીંયા જણાવવાનું છે. તો જુઓ, અહીંયા પહેલું એમાં શું કીધું છે કે કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં પ્રવેગ અશૂન્ય હોઈ શકે. જો આ સાચું છે કે ખોટું, તો એના માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે જો પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે, એટલે ઉપરની બાજુ જો એને ફેંકવામાં આવે તો એ જ્યારે મહત્તમ ઊંચાઈએ પ્રાપ્ત થશે, એટલે જ્યારે ફેંકવામાં આવે ત્યારે એ મહત્તમ ઊંચાઈએ જ્યારે પ્રાપ્ત થશે, એ મહત્તમ ઊંચાઈએ એની ઝડપ શું મળે છે? આપણને શૂન્ય મળે છે. પણ એ દરમિયાન એનો પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો અધો દિશામાં લાગતો હોય છે. એટલે અહીંયા શું થયું? ઝડપ શૂન્ય છે પરંતુ પ્રવેગ અશૂન્ય હશે. અશૂન્ય એટલે શૂન્ય ન હોય. એટલે અહીંયા આપણને પ્રવેગ કેટલો મળે? 9.8. એટલે પહેલું જે એ છે એ કેવું છે? સાચું છે. એના પછી બી આપેલું છે કે ઝડપ શૂન્ય હોવા છતાં વેગ અશૂન્ય હોઈ શકે. તો કે આ વિધાન ખોટું છે, કારણ કે ઝડપ એ વેગનું મૂલ્ય આપે છે અને ઝડપ શૂન્ય હોય તો વેગ પણ શૂન્ય થાય. બરાબર? એટલે અહીંયા આ વિધાન છે એ શું છે? ખોટું છે. એના પછી સી નંબર કીધો છે કે ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. કે ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. તો એ સાચું છે? તો કે હા, સાચું છે. જો કણ તાત્કાલિક તે જ ઝડપે પાછો ફેંકાય, એટલે આપણે ધારો કે પ્રવેગ જે કોઈ કણ છે એને આપણે ફેંકીએ અને એની ઝડપે જો પાછો ફરતો હોય તો પાછો ફેંકાય. આનો અર્થ એ છે કે પ્રવેગ કેવો છે? અનંત છે, પરંતુ એની ઝડપ કેવી છે? અચળ. એટલે ઝડપ શું છે? એની ઝડપે પાછો ફરે છે, એટલે ઝડપ કેવી થઈ? અચળ. પરંતુ પ્રવેગ એનો શું થયો? અનંત હોય છે. બરાબર? પરંતુ ભૌતિક રીતે આ જે વાક્ય છે એ શક્ય નથી, કારણ કે જે ઝડપે આપણે ફેંકીએ એ ઝડપે પાછો ફરવો એ ખૂબ જ મુશ્કેલ ઘટના છે. એના પછી ડીમાં શું કીધું છે? પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે. પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય. તો કે આ કે ખોટું વાક્ય છે. જો આપણે ગુરુત્વ પ્રવેગ જે અધો દિશામાં લાગે છે, ગુરુત્વ પ્રવેગ હંમેશા કઈ બાજુ લાગે? નીચેની તરફ, એટલે અધો દિશામાં લાગે છે, તે દિશાને ધન ગણીએ તો ઉધ્વ દિશામાં એટલે ઉપરની દિશામાં પ્રક્ષિપ્ત પદાર્થની ઝડપ ઘટતી જાય છે. એટલે આપણે ગુરુત્વ પ્રવેગ હંમેશા કઈ બાજુ લાગે? નીચેની તરફ. તો આપણે જો કોઈ પદાર્થને ઉપરની તરફ ફેંકીએ તો હંમેશા એની ઝડપ શું થશે? ઘટતી જાય છે. પણ જો ઝડપ અને પ્રવેગની દિશા એક જ હોય, ઝડપ અને પ્રવેગની દિશા એક જ હોય તો ઝડપ વધતી જાય છે. એટલે આપણે શું લીધા? અહીંયા વિરુદ્ધ દિશામાં લીધા. પરંતુ જો બંને એક જ દિશામાં હોત તો એનું ઝડપનું મૂલ્ય શું થઈ જાય છે? વધતું જાય છે. એટલે કે પસંદ કરેલ ધન દિશા ગતિની દિશામાં હોય ત્યારે જ આ સાચું છે. એટલે બંનેની દિશા જો સમાન હશે તો જ પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિ વધતી જાય છે. બરાબર? બંને વિરુદ્ધ દિશામાં હશે તો આ શરત પડાશે નહીં. એટલા માટે આ વિધાન કોઈ એક જ કિસ્સા માટે લાગુ પડે છે, એટલે આ વિધાન ખોટું છે. બરાબર? તો આ થઈ ગયું 3.11. એના પછી 3.12 છે. એમાં કોઈ એક દડાને 90 મીટરની ઊંચાઈએથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે. એટલે 90 મીટર ઊંચાઈએ એક દડો છે અને એ દડાને નીચે પડતો મૂકવામાં આવે છે, સીધો. બરાબર? 90 મીટર ઊંચાઈ છે અને ત્યાંથી એને જે ભોય તળિયું છે ત્યાં આગળ પડતો મૂકવામાં આવે છે. અને પડતા મૂકતા વખત ફર્શ સાથે પ્રત્યેક સંઘાત, એટલે જેટલી વાર એ નીચે જમીન સાથે અથડાશે એટલી વાર એની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ શું કરે છે? એ ગુમાવે છે. એટલે જેટલી વાર એ દડો ટપ્પી ખાશે, એ જેટલી વાર ટપ્પી પડશે એટલી વાર એની જે મૂળ ઝડપ છે એ કેટલી થઈ જાય છે? એની જે પ્રાપ્ત કરેલી ઝડપ છે એ મૂળ ઝડપના 10મા ભાગ જેટલી થઈ જાય છે. બરાબર? તો આપણે અહીંયા દડાની આ ગતિ માટે t=0 થી t=12 સેકન્ડ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનું કીધું છે. હવે જ્યારે આપણે કોઈ દડાને ઉપરથી પડતો મૂકીશું તો એ શું કરશે? ટપ્પી ખાશે. બરાબર? આ રીતે શું થાય છે? નીચે આવશે, ઉપર જશે, નીચે આવશે, ઉપર જશે. આ રીતે શું કરે છે? એ ટપ્પી ખાશે દડો. તો આપણે એના પહેલાં તો 90 મીટર ઊંચાઈ આપણને આપી લીધી છે. તો એ દરમિયાન આપણે એની જુઓ, પહેલાં દડો કેવો હશે? સ્થિર. તો એની પ્રારંભિક ઝડપ કેવી થશે? 0.
બરાબર. V0 શું થશે? 0. કેટલી ઊંચાઈએ પડતો મૂકવાનો છે? તો 90 મીટર ઊંચાઈએ. અને પ્રત્યેક અથડામણમાં ગુમાવેલી કેટલી ઝડપ ગુમાવે છે? તો એની કે જે પ્રાપ્ત કરેલી ઝડપ છે એના 10મા ભાગ જેટલી એ ગુમાવે છે. બરાબર. તો દડો જમીન પર અથડાય છે, જ્યારે પહેલી વખત દડો જમીન પર અથડાય છે એ દરમિયાન ધારો કે એનો વેગ V1 હોય તો આપણે એ V1 શોધવાનો છે, કારણ કે આપણને રકમમાં ઝડપ આપેલી નથી. તો એટલા માટે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીશું. અહીંયા બધાની કિંમત મૂકો. V1 તો શોધવાના છે, V0 0 છે, 2g આવે, આપણે શું આવે અહીંયા 2AD લઈએ છીએ, પરંતુ એ એટલે પ્રવેગ. પ્રવેગ આપણે અહીંયા શું લખીશું? ગુરુત્વ પ્રવેગ એટલે 9.8. h કેટલી ઊંચાઈએ? 90 મીટર ઊંચાઈ. બરાબર. તો આ રીતે આપણે એનું વર્ગ અહીંયા વર્ગ કાઢી દઈશું તો સામે શું આવશે? વર્ગમૂળ. તો આપણને V1 ઝડપ એટલે જ્યારે દડો શરૂઆતમાં ઉપરથી નીચે તરફ પડે છે ત્યારે એની ઝડપ કેટલી હશે? 42 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ હશે. હવે એ જ્યારે દડો 90 મીટરની ઊંચાઈએથી નીચે પડતા એને કેટલો સમય લાગે છે? તો ધારો કે નીચે પડતા એને T1 જેટલો સમય લાગે છે. તો અહીંયા આપણે અચળ પ્રવેગી ગતિનું બીજું જે સમીકરણ છે એનો ઉપયોગ કરીશું. V0 તો 0 છે એટલે આ પદ કેન્સલ થઈ જશે. બરાબર. તો અહીંયા શું મળશે? h બરાબર ડીની જગ્યાએ અહીંયા h લીધેલું છે. બરાબર. ઊંચાઈ બરાબર 1/2 g T1 સ્ક્વેર લખ્યું. આપણે અહીંયા T1 શોધવા છે તો આપણે એને કરતા બનાવી દઈએ. T1 ને કરતા બનાવીશું તો સામે શું થશે? વર્ગમૂળ. બધાની કિંમત મૂકો તો એ 4.28 સેકન્ડે એ દડો જમીન સાથે અથડાય છે. બરાબર. જે શરૂઆતનો જે સમય છે, જે T બરાબર 0 સમય ધારો કે આપણે એને ઉપરથી પડતો મૂકીએ તો T બરાબર 4.28 સેકન્ડના સમયગાળામાં એ દડો છે નીચે જમીન સાથે અથડાશે. બરાબર. હવે જ્યારે એ જમીન સાથે પહેલી વાર અથડાય છે એટલે જ્યારે દડો ઉપરથી અથડાઈ ગયો, પહેલી વાર અથડાય અને જ્યારે એ પાછો ફરે છે એટલે ધારો કે અહીંયા વેગ શું હતો? V1. ધારો કે અહીંયા વેગ એનો કેટલો થઈ જાય છે? V2 હોય તો એ દરમિયાન આપણને ખબર છે કે એકવાર જો સંઘાત અનુભવશે તો એ જેની મૂળ ઝડપ છે એના 10મા ભાગની થઈ જાય છે. બરાબર. તો અહીંયા આપણે V2 બરાબર શું લખીશું? જે V1 આપણને મળ્યો આગળ શરૂઆતમાં એ V1માંથી V1ના 10% શું કરી દઈશું? બાદ કરી દઈશું. બરાબર. કારણ કે 10%નો શું થાય છે? ઘટાડો થાય છે. તો અહીંયા V1 આપણને આગળ કેટલા મળ્યા? અહીંયા જુઓ 42 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે અહીંયા લખ્યું 42 અને 42ના 10% કેટલા થશે? 42 ભાગ્યા 10 કરો તો એના 10% થઈ જશે. તો કેટલા? 4.2. બરાબર. તો જ્યારે એની પ્રથમ અથડામણ થઈને પાછો ફરશે, કેટલા વેગે પાછો ફરશે? 37.8 મીટર પ્રતિ સેકન્ડ. એટલે જ્યારે એની શરૂઆતની ઝડપ કેટલી હતી? 42. ત્યાંથી ઘટીને કેટલી થઈ ગઈ? 37.8. બરાબર. હવે એ જ્યારે પ્રથમ અથડામણ અહીંયા અનુભવે છે એના પછી એ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? તો ધારો કે આપણે ધારી દઈએ કે એ h1 ઊંચાઈ જેટલી પ્રાપ્ત કરે છે તો એના માટેનું આપણે સમીકરણ h1 બરાબર V2 સ્ક્વેર બરાબર 2g. આ કયા સમીકરણ ઉપરથી? તો આપણું જે શરૂઆતનું જે સમીકરણ છે ને આ જ સમીકરણ. બરાબર. આમાં તો V0 તો 0 થઈ જશે. બરાબર. તો અહીંયા સમીકરણ શું મળશે? V બરાબર 2gh. હવે h આપણે જોઈતા હોય તો આપણે શું કરીશું? V ભાગ્યા 2g. બરાબર. V સ્ક્વેર બરાબર V સ્ક્વેર ભાગ્યા 2g થશે આ સમીકરણ ઉપરથી. તો એ જ સમીકરણનો અહીંયા ઉપયોગ કર્યો છે. બરાબર. પરંતુ અહીંયા આપણે V1 નહીં લખીશું. શું લખીશું? V2 સ્ક્વેર. તો V2 આપણને કેટલા મળ્યા? 37.8 એનો વર્ગ ભાગ્યા 2 ગુણ્યા 9.8. તો આપણને કેટલી ઊંચાઈ મળી? 72.9 મીટરની ઊંચાઈએ આ દડો છે એ 72.9 મીટરની ઊંચાઈએ પહોંચશે. હવે એ મહત્તમ ઊંચાઈએ પહોંચશે, ફરી પાછો એ ક્યાં જશે? નીચેની તરફ જશે. બરાબર. તો હવે દડો ફરી પાછો જમીન તરફ અથડાશે. હવે કઈ બાજુ જાય છે? જમીન તરફ અથડાશે. અને ત્યારે તેનો વેગ એ V3 હોય, ત્યારે એનો વેગ શું હોય? V3 જેટલો. જ્યારે એ ફરી અહીંયા વેગ શું હતો? V1. અહીંયા કેટલો થયો? V2. હવે અહીંયા કેટલો થયો? V3. એટલે એ જ્યારે ફરીથી જમીન સાથે અથડાય છે ત્યારે ધારો કે એનું સ્થાનાંતર શું થઈ ગયું? 0 થઈ જાય. એટલે કોઈ સ્થાનાંતર કરતો નથી. એટલે જે જગ્યા ઉપર એ પડ્યો હતો એ જ જગ્યા ઉપર ફરી પાછો પડે છે. એટલે સ્થાનાંતર શું થયું? એનું 0 થયું. તો આપણે અચળ પ્રવેગી ગતિના અંદર સ્થાનાંતર 0 એટલે હવે જમીન સાથે આવી ગયો હશે તો એની ઊંચાઈ h બરાબર શું થશે? 0. કારણ કે 0 ઊંચાઈ હશે, જમીન ઉપર આવી જશે એટલે.
તો અહીંયા તમે અહીંયા 0 મૂકશો તો આ પદ આખું 0 થઈ જશે 2gh ની જગ્યાએ. તો અહીંયા શું મળશે v3² બરાબર v2². તો અહીંયા જે v2ની જે ઝડપ હતી 37.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ જ v3ની ઝડપ થશે 37.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો હવે ધારો કે એ જ્યારે પહેલી વાર પડે છે એટલે એને t1 સમયગાળો થયો. હવે ફરી પાછું ઉપર જાય છે, ફરી પાછું નીચે આવે છે, તો ધારો કે એને t2 સમયગાળે બીજી અથડામણ થાય છે. તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો, આ બંને અથડામણો વચ્ચેનો સમયગાળો ધારો કે t2 જેટલો હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ, બીજું જે સમીકરણ છે એના ઉપરથી d બરાબર એની કિંમત મૂકેલી છે. જુઓ અહીંયા ઊંચાઈ તો h તો 0 છે કારણ કે એ નીચે આવી જવાનો છે એટલે ઊંચાઈ 0 હશે. તો આપણે અહીંયા ઊંચાઈ 0 મૂકી v2 × t2 પ્લસ 1/2 માઇનસ g, કારણ કે હવે કઈ બાજુ આવે છે? નીચેની તરફ આવે છે એટલે આપણે એને શું લખીશું? માઇનસ g. બરાબર. અને t2². અહીંયા v2ની કિંમત આપણને ખબર છે એ મૂકી દો. બરાબર. અહીંયા v2ની જગ્યાએ v3 મૂકશો તો પણ સેમ જ થશે. અને અહીંયા 9.8 ભાગ્યા 2. બરાબર. હવે જુઓ અહીંયા t2 છે તો t2 એક કેન્સલ થઈ જશે અને આ બંનેનો ભાગાકાર કરશો તો તમને 7.714 સેકન્ડ જેટલો સમયગાળો મળે છે. એટલે કે જ્યારે પહેલી અથડામણ થાય છે અને બીજી અથડામણ થાય છે એ દરમિયાન કેટલો સમયગાળો લાગે છે? આ બંને અથડામણ વચ્ચે અહીંયાથી ઉપર જાય ને નીચે આવે એ દરમિયાન કેટલો સમયગાળો લાગે છે? 7.714 સેકન્ડ જેટલો સમયગાળો લાગે છે. બરાબર. હવે એના પછી બીજી અથડામણ પછી એનો વેગ, એટલે આ પહેલી અથડામણ પછી બીજી અથડામણ અને હવે એના પછી વેગ એનો શું થઈ જાય છે? v4 થઈ જાય. તો v4 એ v3નો કેટલો થઈ જશે? 10% થઈ જશે. v3 કેટલા હતા? 37.8 અને 37.8ના 10% એટલે 37.8 ભાગ્યા 10 તો શું થશે? 7.78, 3.78. તો એને બાદ કરશો તો તમને v4 મળશે 34.02 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ આપણને v4 મળશે. હવે t2 આપણને કેટલા મળ્યા? 7.714 સેકન્ડ અને એ ઉડ્ડયન સમય 2t ડેશ પણ છે. એટલે આપણને જે t2 મળે છે એ t2 એ આપણને ઉડ્ડયન સમય 2t ડેશ જેટલો મળે છે. હવે આ જે ઉડ્ડયન સમય છે એ આપણે પ્રકરણ 4 જે છે એની જે થિયરી છે એના અંદર ભણવામાં આવશે કે જ્યારે એની બે અથડામણો થાય એટલે અહીંયાથી શરૂઆત કરી એ ઉપર જાય છે અને ફરી નીચે આવે છે, આ દરમિયાનનો જે સમયગાળો છે એને આપણે શું કહી શકું? ઉડ્ડયન સમય. અને ઉડ્ડયન સમય આપણે કેટલો લઈએ છીએ? 2t ડેશ જેટલો. તો અહીંયા આપણને t2 છે એ કોના જેટલો મળે છે? ઉડ્ડયન સમય 2t ડેશ જેટલો મળે છે. ઉડ્ડયન સમય કોને કહેવાય? કે જ્યારે એને ઉપરથી નીચેથી ઉપર જશે અને ઉપરથી નીચે આવશે એ દરમિયાન જે સમયગાળો લાગે એને આપણે ઉડ્ડયન સમય કહીએ. તો અહીંયા t2 એટલે શું થશે? ઉડ્ડયન સમય જેટલો થશે. અહીંયા આપણે t ડેશ શોધવાનો છે તો આપણે t2 ભાગ્યા 2 કરીશું તો t ડેશ આપણને કેટલો મળશે? 3.86 સેકન્ડ. હવે આપણે બંને સમયગાળા છે એમનો સરવાળો કરી દઈએ. t1 પ્લસ t2. t1 કેટલા હતા આપણને શરૂઆતમાં મળ્યા? જ્યારે નીચે પડે છે એટલે 4.28 અને આપણને t2 કેટલા મળ્યા અહીંયાથી અહીંયા સુધીનો? 7.714. તો ટોટલ કેટલો સમયગાળો થયો? 12 સેકન્ડ. 11.99 આવે પણ એને આપણે 12 સેકન્ડ લઈ શકીએ. તો અહીંયા મળી ગયો આપણને 0થી 12 સેકન્ડ લઈને. તો અહીંયા જુઓ 0થી એ પહેલાં શું કરશે? આપણે ઉપરથી નીચે પડતો મૂકવાનો છે એટલે પહેલાં ઉપર જશે ક્યાં સુધી? 42 ઊંચાઈ સુધી 42 વેગ પ્રાપ્ત કરશે. બરાબર. ત્યાંથી ફરી પાછો એ શું કરશે? થોડી વાર એ જમીન સાથે અડશે અહીંયા એટલે આપણે અહીંયા સ્થિર બતાવેલું છે સ્થાનાંતર. બરાબર. એના પછી એ નીચે પડીને પછી ક્યાં જશે? પાછો ઉપરની તરફ જશે, ફરીથી એ નીચેની તરફ જશે અને ફરીથી એ ઉપરની તરફ જશે. બરાબર. તો આ રીતે દડો 0થી લઈને 12 સેકન્ડ દરમિયાન એ જમીન સાથે એકવાર અથડાઈને પાછો ફરે છે. બરાબર. જમીન સાથે કેટલી વાર અથડાય છે? એકવાર અથડાઈને પાછો ફરશે અને દડો જમીન સાથે પ્રથમવાર અથડાય ત્યારે તેનો વેગ 37.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળશે. બરાબર. તો આ અલગ અલગ માપવાનું કીધું હતું. જુઓ અહીંયા પહેલાં આપણે શરૂઆતમાં શું કર્યું? પહેલાં એ જ્યારે નીચે પડે છે ત્યારે એનો વેગ શોધી દીધો. બરાબર.
પછી એ કેટલા સમયમાં ઉપરથી નીચે પડશે તો એનો સમય પણ આપણે શોધી દીધો. હવે જ્યારે અથડામણ અનુભવશે એટલે એની અથડામણ 10% થઈ જશે બીજી વાર, તો એ આપણે ઘટાડી દીધી. અને હવે એ અથડામણ જમીન સાથે અથડાઈને ઉપર જશે ત્યારે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે એ પણ આપણે શોધ્યું, બરાબર. હવે એના પછી ફરીથી જ્યારે નીચેની તરફ આવતો હશે ત્યારે એનું આપણે વેગ શોધ્યો v3, બરાબર. હવે બંને જે અથડામણો થાય છે એ અથડામણનો ક્રમિક વચ્ચેનો સમયગાળો આપણે t2 શોધ્યો, બરાબર. t2 શોધ્યા પછી ફરીથી એનો જે v4 વેગ આવે છે એ 10% થઈ જશે, એ આપણે શોધ્યો, બરાબર. અથડામણ v1 પછી v2 પછી v3 પછી v4 સમયગાળો શોધ્યો. અને આ દરમિયાન જે અહીંયા જે આપણને ઉડ્ડયન સમય જેટલો સમયગાળો મળે છે તો આપણે t2 બરાબર 2t' લખી અને 2નો t1 અને t2નો શું કરી દીધો, સરવાળો કરી દીધો, બરાબર. તો આપણને 12 સેકન્ડ માટે જે ગ્રાફ દોરવાનો કીધો હતો એ ગ્રાફ આપણે અહીંયા જોઈ લીધો, બરાબર. તો આ થઈ ગયું 3.12. એના પછી 3.13 છે કે ઉદાહરણ સહિત બંને તફાવત સ્પષ્ટ કરો. 2 તફાવત સ્પષ્ટ કરવાના છે. પહેલો કયો કીધો છે આપણને કે કોઈ પણ સમયગાળામાં સ્થાનાંતરનું માન અને કોઈ પણ કણ દ્વારા આટલા જ સમયમાં કપાયેલ કુલ પથ લંબાઈ, આ બંનેના તફાવત સ્પષ્ટ કરવાના છે. પહેલું કયું, સ્થાનાંતર કેટલું કપાય છે ને પથ લંબાઈ કેટલી કપાય છે. અને બીજાના અંદર શું કીધું છે, કોઈ એક સમયગાળામાં સરેરાશ વેગનું માન અને સરેરાશ ઝડપનું માન. હવે આ એ અને બી જે છે એ બંને માટે દર્શાવો કે બીજી રાશિ પ્રથમ રાશિ કરતાં મોટી છે કે એના જેટલી જ છે એવું આપણે અહીંયા દર્શાવવાનું છે. તો જુઓ, તમને પહેલાં તો ખ્યાલ આવી જશે સ્થાનાંતર અને પથ લંબાઈ, બરાબર. તો ગતિમાન પદાર્થ આપેલા સમયગાળામાં સ્થાનાંતરનું જે મૂલ્ય છે એ શું આપે, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર. તમને ખ્યાલ હશે કે સ્થાનાંતર આપણે કઈ રીતે ગણતા હતા, પ્રારંભિક જેનું શરૂઆતનું સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું જે અંતર છે એને આપણે સ્થાનાંતર ગણતા હતા. જ્યારે પથ લંબાઈ એટલે શું કહેતા હતા, સમયગાળામાં કાપેલું કુલ અંતર. તો તમને ખ્યાલ આવી જશે કે આ બંનેમાંથી મોટું કોણ, તો પથ લંબાઈ એ મોટી હશે. બંને એકબીજા જેટલી પણ હોઈ શકે અને પથ લંબાઈ એ સ્થાનાંતર કરતાં મોટી પણ હોઈ શકે, બરાબર. તો આ થઈ ગયું. હવે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. તો એના માટે આપણે ખાલી આના અંદર એટલું જ જોવાનું છે કે સરેરાશ વેગ આપણે શાના લેતા હતા, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ધારો કે તમને અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે એક પદાર્થ છે એ ટી સમયગાળામાં a થી b સુધી જાય છે, તો એ દરમિયાન એનું સ્થાનાંતર શું થશે, a b જેટલું, અને પથ લંબાઈ પણ શું થશે, a b જેટલી. તો બંને કેવા થયા, સમાન, બરાબર. હવે ધારો કે કોઈ કણ છે a થી b સુધી જાય છે અને ફરીથી પાછો b થી c સુધી જાય છે, તો એ દરમિયાન એનું સ્થાનાંતર શું થશે, ખાલી આટલું જ સ્થાનાંતર થાય, બરાબર. જ્યારે પથ લંબાઈ કેટલી થશે, આટલેથી આટલા સુધીની પથ લંબાઈ થશે, બરાબર. તો સ્થાનાંતર શું થશે એનું, AC જેટલું જે છે એ સ્થાનાંતર થશે, બરાબર. જ્યારે પથ લંબાઈ છે એ કેટલી થશે, AB વત્તા BC બંનેનો સરવાળો કરશો એટલી પથ લંબાઈ થશે. તો તમને આના અંદર ખબર પડી જાય કે પથ લંબાઈ છે એ કેવી હોય છે, મોટી હોય છે. અને એની જગ્યાએ સરેરાશ વેગના અંદર શું આવે, સ્થાનાંતર, અને સરેરાશ ઝડપમાં શું આવે, પથ લંબાઈ. જુઓ અહીંયા આ શું છે, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, અહીંયા શું છે, પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. તો પથ લંબાઈ મોટી હોય તો સરેરાશ ઝડપ પણ મોટી થાય, બરાબર. તો અહીંયા આપણે મોટું કોણ છે એ દર્શાવવાનું હતું. તો સ્થાનાંતર અને પથ લંબાઈમાં પથ લંબાઈ મોટી થશે અને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપમાં સરેરાશ ઝડપ છે એ મોટી થશે, બરાબર. તો ચલો આજનું ઉદાહરણ છે એ આપણે આ એક્ઝામ્પલ છે આટલા સુધી રાખીએ.